હાઈકોર્ટના પરિપત્રને લઈને સુરતના વકીલો ઉતર્યા હડતાળ પર। તમામ અરજી ટાઈપ કરાવી એક જ ફોન્ટના પરિપત્રને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત કોર્ટના મુખ્ય ગેટ પર વકીલો ઊભા રહી અને વિરોધ નોંધાવતા જોવા મળ્યા। હાઈકોર્ટના પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો। પક્ષકારોને કોર્ટ પરિસરમાં અટકાવતા વકીલોએ હાલ અટકાવ્યા છે। તો હાઈકોર્ટના પરિપત્રને લઈ સુરતના વકીલો હડતાળ પર જોવા મળ્યા। તમામ અરજી ટાઈપ કરાવી એક જ ફોન્ટના પરિપત્રને લઈને આ વિરોધ। સુરત કોર્ટના મુખ્ય ગેટ ઉપર વકીલો ઊભા રહ્યા અને પક્ષકારોને અંદર જતા અટકાવ્યા છે। હાઈકોર્ટે જે પરિપત્ર કર્યું હતું કે તમામ અરજીઓ છે તે ટાઈપ કરાવી, તેની સાથે માત્ર એક જ જાતના ટાઈપિંગ ફોન્ટ વાપરવા, આ જ પરિપત્રને લઈને વકીલોએ હડતાળ કરી છે અને આ વિરોધ કરવાની શરૂઆત કરી છે। 2 દિવસની હડતાળનું એલાન કર્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, શું માંગ વકીલોની? જી બિલકુલ, સુરત શહેરમાં આજે વકીલોની હડતાલ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જે પ્રમાણે અત્યારે હાલ હાઈકોર્ટ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તમામ વકીલોને જે પ્રમાણે અત્યારે હાલ સૂચનાઓ આપવામાં આવી છે એનો વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે। જે રીતે સૂચના આપવામાં આવી છે, તમામ અરજીઓ ટાઈપ કરાવી અને માત્ર ને માત્ર એક જ જાતના ટાઈપિંગ ફોન્ટમાં આ જે તમામ જે પરિપત્ર છે એ વાપરવા એ પ્રમાણેની વાત છે કરવામાં આવી રહી છે। ત્યારે આ બાબતનો વિરોધ ક્યાંક ને ક્યાંક સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે। સુરત કોર્ટ પરિસરની બહાર વકીલો છે તેઓ પહોંચી ગયા હતા અને આ બાબતને લઈને તેઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો। આમાં ફેરફાર કરવામાં આવે એ પ્રમાણેની માંગ છે અત્યારે કરવામાં આવી રહી છે। ત્યારે સુરત કોર્ટના મુખ્ય ગેટ ઉપર વકીલો ઉભા રહીને પક્ષકારોને અંદર જવા નહોતા દેતા એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે આ બાબતને લઈને ફેર વિચારણા કરવામાં આવે તેવી તમામ વકીલોની માંગ છે। જી, આભાર આપનો આ માહિતી માટે।